ભારતનો સૌથી મોટો દુશ્મન દાઉદ કે જે પાકિસ્તાનમાં અંતિમ શ્વાસ લઈ રહ્યો હોય તેવી જાણકારી સામે આવી રહી છે। દુશ્મન દાઉદને મારવાનો પ્રયત્ન પાકિસ્તાનમાં થયા હોવાની જાણકારી સામે આવી છે અને સોશિયલ મીડિયા અંગે આ દાવો કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયામાં દાઉદ અંગે આ દાવો થઈ રહ્યો છે। અજ્ઞાત વ્યક્તિએ દાઉદને ઝેર આપ્યા હોવાની ચર્ચા છે તે ચાલી રહી છે। એટલું જ નહીં પરંતુ કરાચીની હોસ્પિટલમાં તે સારવાર હેઠળ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। પાકિસ્તાનમાં અત્યારે સોશિયલ મીડિયા પર બેન લગાવી દેવામાં આવ્યું છે। ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ડાઉન થઈ ચૂક્યા છે। હજુ સુધી આધિકારિક રીતે કોઈ પણ પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ દાઉદને ફૂડ પોઈઝનિંગ થયાનો પણ એક દાવો થઈ રહ્યો છે। હકીકત શું છે એ ધીરે ધીરે ખબર પડશે। और ये एक बहुत ही इंपॉर्टेंट न्यूज जो इस वक्त सोशल मीडिया पे गर्दिश कर रही है और कहा यह जा रहा है कि दाऊद इब्राहिम जो इंडियन सिटीजन है, जावेद मियांदाद जो हमारे क्रिकेटर हैं, उनका संधि भी है और उसके बारे में बताया जा रहा है कि उसको किसी ने जहर दे दिया है और अब उसकी हालत नाजुक है, यानी उसकी हालत काफी खराब है। क्रिटिकल कंडीशन में उसको हॉस्पिटल में रखा गया है। यकीनन इन चीजों के ऊपर बातचीत ना हो सके, इन चीजों के ऊपर कोई कुछ कह ना सके, इस चीज को लेकर जो है वो ये सारी सर्विसेज डाउन की गई हैं। हो सकता है, मतलब एक इम्कान ये भी है कि ऐसा ना हो, लेकिन लग यही रहा है कि ऐसा ही कुछ चल रहा है। वरना अचानक से इस खबर के आते ही ट्विटर भी नहीं है, यूट्यूब भी नहीं है और गूगल सर्विसेज पाकिस्तान में डाउन है। कोई काम नहीं कर सक रहा, कोई कम्युनिकेट नहीं कर पा रहा, कोई न्यूज नहीं दे सक रहा, किसी के साथ बातचीत नहीं हो पा रही। शुरू में तो मुझे भी ऐसा लगा कि शायद यूट्यूब पे मैं कोई वीडियो लगाने की कोशिश कर रही थी और वो अपलोड नहीं हो रही थी, तो आई थॉट कि शायद मेरे घर के इंटरनेट कनेक्शन को कोई प्रॉब्लम हुआ है। और जब मैंने फोन किया सर्विस प्रोवाइडर को तो उन्होंने कहा कि नहीं जी, यहाँ नहीं बल्कि पूरे पाकिस्तान में ही इस वक्त जो है ये ट्विटर, यूट्यूब और गूगल सर्विसेज नहीं चल रही हैं। बड़ी हैरत हुई ऐसा क्या हो गया है। और उसके बाद ही जो है वो मेरी एक दो लोगों से और भारत में भी बात हुई और उन्होंने बताया कि ये न्यूज चली है। उसके बाद चेक किया गया किसी तरीके से तो वाकई में दाऊद इब्राहिम को लेकर ये खबर चल रही है। अब ये खबर अगर सच्ची साबित हुई तो खैर वो तो यकीनन लोगों के लिए अच्छा ही होगा कि इस तरह ભારતમાં મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ કે જેની હત્યા કરવાનો પ્રયત્ન થયા હોવાની અફવાઓ ફેલાઈ હોય જે સાચી પણ હોઈ શકે છે। જો કે આ ખબર ફેલાઈ ત્યારબાદ શું શું થયું છે, કેટલીક સોશિયલ મીડિયા સાઇટને બંધ કરી દેવામાં આવી છે। ત્યારબાદ આ ખબર ફેલાઈ ત્યારબાદની આ પ્રતિક્રિયાઓ છે। ટ્વિટર અને યુટ્યુબ પણ રાતોરાત બંધ થઈ રહ્યા છે પાકિસ્તાનમાં। જ્યારથી જ આ ખબર ફેલાઈ છે ત્યારબાદથી સતત આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે પાકિસ્તાનમાં। પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની આધિકારિક પુષ્ટિ દાઉદને લઈને કરવામાં નથી આવી પરંતુ જે આશંકાઓ છે કે તેને ઝેર આપવામાં આવ્યું હોઈ શકે છે અથવા તો ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે છે જેના કારણે તે હોસ્પિટલાઇઝ છે। બંધ ઇન્ટરનેટને દાઉદ સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યું છે। દાઉદ પર આ પ્રકારે હુમલો થયો છે એટલા માટે એ અફવા વધારે ન ફેલાય, એ ખબર વધારે ન ફેલાય તે માટે આ પ્રકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય પાકિસ્તાનમાં તે પ્રકારની ખબરો ફેલાઈ રહી છે। દાઉદની ખબર ફેલાયા બાદ ઇન્ટરનેટ બંધને લઈને અન્ય તર્ક પણ છે, જેમાં તર્ક નંબર 1ની વાત કરીએ તો ઇમરાન ખાનની રેલીના કારણે પણ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા બંધ કરવામાં આવ્યું હોવાનો તર્ક છે અને બીજી બાજુ દાઉદની અફવા રોકવા પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો તર્ક છે। પરંતુ ઇમરાન ખાનની રેલી કોઈ એક વિસ્તારમાં હોય તો કદાચ એ વિસ્તારમાં પ્રતિબંધ લગાવવામાં આવી શકે સોશિયલ મીડિયામાં, પરંતુ સમગ્ર પાકિસ્તાનમાં સ્થિતિ ન હોઈ શકે અને એટલા જ માટે એ શંકા વધારે પ્રબળ થઈ રહી છે। આશંકા કે દાઉદ ઇબ્રાહિમ ને હત્યાનો પ્રયાસ થઈ રહ્યો હોય। દાઉદની ક્રાઇમ કુંડલી પર એક નજર કરી લઈએ। ડી કંપની આંતરરાષ્ટ્રીય ડ્રગ હથિયારોની તે તસ્કરી કરતો હતો, અનેક ગુનાઓ સાથે સંડોવાયેલો હતો। તે ન માત્ર ડ્રગ્સની તસ્કરી પરંતુ લોકોની કિલિંગ, ટાર્ગેટ કિલિંગ કરવી, હત્યા કરવી, અપહરણ કરવું। 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો તે માસ્ટર માઇન્ડ હતો દાઉદ અને તેના દ્વારા અનેક આતંકવાદો ફેલાવવામાં આવ્યા। 26/11 આતંકવાદી હુમલાને અંજામ પણ આપનારો એ દાઉદ ઇબ્રાહિમ જ હતો કે જે અત્યાર સુધી પાકિસ્તાનમાં છુપાયેલો હતો અને પાકિસ્તાન સતત એ વાત નકારી રહ્યો હતો કે દાઉદ ત્યાં છે। પરંતુ આજની આ સમાચારો એ પુષ્ટિ પણ કરી છે કે પાકિસ્તાન જ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને છુપાવીને રાખ્યો હતો। ભારતે આતંકવાદી જાહેર કરતા તે પાકિસ્તાનમાં છુપાયો હતો અને આજે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કારણ કે પાકિસ્તાનથી જ આ જાણકારી છે તે સામે આવી છે। સાથે જ ફોર્બ્સ અનુસાર દાઉદ સૌથી અમીર ગેંગસ્ટરોમાંથી એક હોવાની જાણકારી પણ સામે આવી છે, જેમાં દાઉદની સંપત્તિમાં જેની વાત કરીએ ત્યારે આ સાથે જ
2015માં ફોર્બ્સ અનુસાર દાઉદ પાસે 55,000 કરોડની સંપત્તિ હોવાની જાણકારી પણ સામે આવી છે. આ સંપત્તિના જોર પર જ તે પોતાનો આતંકવાદ ફેલાવતો હતો. પાકિસ્તાનના શહેરોમાં દાઉદના 3 આલિશાન ઘર હોવાની પણ જાણકારી સામે આવી છે. તો આ દાઉદની સંપત્તિ છે, દાઉદ ઇબ્રાહિમની ક્રાઇમ કુંડળી છે કે જે અનેક ગુનાઓથી ભરેલી પડી છે. 6,000 વર્ગ ગજમાં ફેલાયેલા બંગલામાં દાઉદ રહેતો હતો અને તેને પાકિસ્તાન દ્વારા પૂરી સિક્યોરિટી આપવામાં આવતી હોય તે પ્રકારની પણ જાણકારી અનેક વખત સામે આવી છે. દાઉદની મુંબઈમાં હોટલ સહિતની સંપત્તિઓને સીઝ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, તેને લાગતા વળગતા લોકોને પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આઈપીએલ મેચમાં સટ્ટાબાજીથી દાઉદ કરોડોની કમાણી કરી હતી અને ત્યારબાદ આ જ કરોડોની કમાણી તેને આતંકવાદના નામે વાપરી હતી. આ સાથે જ બ્રિટનમાં દાઉદની $450 મિલિયન સંપત્તિ હોવાની જાણકારી પણ સામે આવી છે. તેની સંપત્તિ અનુસાર તેની પાસે ખૂબ પૈસા છે. બ્રિટનમાં પણ તેની પાસે મિલિયન ડોલર્સની $450 મિલિયન સંપત્તિ હોવાની જાણકારી છે. દાઉદના સમાચારે પાકિસ્તાનની પણ પોલ છતી કરી દીધી હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે પાકિસ્તાન હંમેશાથી છુપાવતું આવતું હતું અને પોતાનું જુઠ્ઠાણું છુપાવવા હવાતિયા મારતું આવ્યું હતું. તેના દ્વારા અનેક વખત આ જ વાત કહેવામાં આવી હતી કે દાઉદ તેના ત્યાં નથી. આંતરરાષ્ટ્રીય આતંકી દાઉદને પાકિસ્તાને જ આશરો આપ્યો હોય તે વાતને પણ પુષ્ટિ આ એક જાણકારીના કારણે થઈ છે. ભારતે અનેક વખત કીધું છતાં પણ પાકિસ્તાને સતત આ જુઠ્ઠાણું ચલાવતું રહ્યું હતું. બંકીમ અમારી સાથે જોડાઈ ગયા છે, પત્રકાર છે. અને બંકીમભાઈ, જે રીતે પાકિસ્તાન હંમેશા પોતાની નાપાક હરકતો માટે જાણીતું, હંમેશા જુઠ્ઠું બોલનાર, એ પણ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આટલો મોટો આંતરરાષ્ટ્રીય આતંકવાદી જે ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે ને છુપાવ્યા બાદ પણ કહેતું આવ્યું કે ના, અમારે ત્યાં નથી, એ તો દુબઈમાં હશે. અત્યારની આ ખબર જે સામે આવી છે, કઈ રીતે જોઈ શકાય અને પાકિસ્તાનનું જુઠ્ઠાણું સમગ્ર વિશ્વ સામે ફરી એકવાર ખુલ્લું પડ્યું? જી, 1993ના જે મુંબઈ બ્લાસ્ટ હતા, જે સિરિયલ બ્લાસ્ટ હતા, એ પછી દાઉદે ભારત દેશ છોડી દીધો. દાઉદ અનેક કાળા કારોબાર સાથે જ્યારે ભારતમાં હતો ત્યારે એના ઘણા કાળા કારોબાર હતા, જેમ કે ગોલ્ડ સ્મગલિંગ, સિલ્વર સ્મગલિંગ, ખંડણી, આ ઉપરાંત એટલે એક્સટોર્શન, હત્યાઓ, જે એકબીજાની ગેંગ સાથે જે લડાઈઓ ચાલતી હતી, આ તમામ પ્રવૃત્તિમાં દાઉદ સામેલ હતો. દાઉદને દેશ છોડવાની ફરજ ત્યારે પડી કે જ્યારે તેની સામે આરોપો લાગ્યા કે 1993માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટનો એ મુખ્ય સૂત્રધાર છે, જેમાં ટાઈગર મેમન ને ઘણા બધા આરોપીઓ પણ સામેલ હતા અને એનું ગુજરાત કનેક્શન પણ સંકળાયેલું છે. દાઉદ કદાચ જો ક્યાંય પહેલી વાર પકડાયો હોય પોલીસ ચોપડે તો એ વડોદરા શહેર પોલીસમાં પકડાયો હતો. અને દેશમાં કદાચ કહીએ કે જો દાઉદની ફિંગરપ્રિન્ટ અવેલેબલ છે તો વડોદરા શહેર પોલીસ પાસે છે. અને દાઉદે જે 93ના બ્લાસ્ટ કર્યા પછી જે પાકિસ્તાન નાસી ગયો, એ શરણ આપનાર પાકિસ્તાન ISIએ તેને ત્યાં શરણ આપ્યું છે. અને એવું કહેવાય છે કે તે આર્મી કેન્ટોનમેન્ટ એરિયામાં જ એનો બંગલો છે કે જેને આર્મી સુરક્ષા પૂરી પાડે છે. એના ત્યાં કોઈ પણ વ્યક્તિ મળવા જાય, કોઈ બિઝનેસ ડીલ કરવા જાય તો તમામ રીતે તેની ચકાસણી થાય, ત્યાર પછી તે દાઉદ સુધી પહોંચી શકે છે. દાઉદ પાકિસ્તાન ગયો પહેલાં એણે દુબઈથી પણ થોડું ઘણું નેટવર્ક ચલાવ્યું હતું અને દુબઈના મોબાઈલના સિમ કાર્ડ, જે રોમિંગ જે વખતે ખૂબ જ મોંઘા હતા, ત્યારે પણ જે તમામ ઓપરેશન એ લોકો કરતા હતા ત્યારે એ લોકો દુબઈના સિમ કાર્ડ વાપરતા હતા કે જેના કારણે તે લોકોની ઓળખ છતી ના થાય કે તેઓ પાકિસ્તાનમાં છે. જ્યારે એક એજન્સી કોઈ વાત કરવા માંગે અથવા તો તેમની સાથેના સંપર્ક ધરાવતા પોલીસ અધિકારીઓ, જે ગુજરાતમાં અથવા ભારતમાં મહારાષ્ટ્ર પોલીસમાં ઘણા IPS અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ હતા કે જે દાઉદ સાથે સીધો સંપર્ક ધરાવતા હતા, એના ભાગી ગયા પછી પણ નેતાઓની વાત કરીએ તો ઘણા નેતાઓના નામ આવે છે. NCPના નેતાઓના નામ આવે છે, મહારાષ્ટ્રના અનેક નેતાઓના નામ આવે છે, યુપીના નેતાઓ છે, જેવા બાહુબલીઓ છે, તેમના દાઉદ સાથેના કનેક્શન છે. અને હાલમાં જે સ્થિતિ છે કે જે ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે, એક કટોકટી જેવી સ્થિતિમાં જે પાકિસ્તાન મુકાયું છે, એનું કારણ એ છે કે તેઓ એવું નથી પ્રસ્તાવિત થવા દેવા માંગતા કે દાઉદ અમારા ત્યાં છે અને અમે તેને શરણ આપેલું છે. અને એ જ કદાચ કારણ છે કે ફરી એક વખત પાકિસ્તાન ખુલ્લું પડ્યું છે અને પાકિસ્તાનમાં જ દાઉદ છે અને પાકિસ્તાનમાં તેની હત્યાનો પ્રયાસ થયો છે. એટલું જ નહીં, પરંતુ એ હત્યાનો પ્રયાસ થયો છે તેને છુપાવવા માટે, એ વાતને છુપાવવા માટે કે દાઉદ પાકિસ્તાનમાં જ સંઘરેલો છે, પાકિસ્તાને જ તેને છુપાવ્યો છે, એ વાત પણ ફરી એક વખત સાબિત થઈ રહી છે આ ઘટનાને લઈને. કારણ કે જે વિસ્તારમાં, જેમ અમારા સંવાદદાતાએ કહ્યું કે વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં આર્મીનો તેને પહેરો મળે છે. સ્વાભાવિક છે કે ISI એવી
એવી રીતે જાણીતું છે કે જ્યારે તેમના કામમાં કોઈ વ્યક્તિ ન આવે ત્યારે તેનો તે ખાત્મો બોલાવી દે છે. અને બંકિમ, જે રીતે આપે કહ્યું કે ખૂબ જ સિક્યોરિટી તેને આપવામાં આવતી હતી, કદાચ હવે દાઉદનું એટલું કોઈ કામ નહીં રહ્યું હોય એટલા માટે તેને ખતમ કરવાની આ સાજિશ, અથવા તો જેમ આપણે થોડા આ વર્ષમાં જોયું કે અનેક ટેરરિસ્ટને આવી જ રીતે મારી નાખવામાં આવ્યા. જો દાઉદની હાલના તબક્કે વાત કરીએ તો દાઉદ ઇબ્રાહીમની જે સમાચારો આવી રહ્યા છે, જે વાતો આવી રહી છે, એક વાત એવી રીતે પણ એને સાંકળી શકાય કે થોડાક સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે તેનો જે રાઇટ હેન્ડ ગણાતો હતો છોટા શકીલ એનાથી છૂટો પડી ગયો છે. એટલે વાત એવી પણ છે કદાચ કે દાઉદ ઇબ્રાહીમને ખસેડીને છોટા શકીલને સ્થાન આપી દેવું. દાઉદ હવે ઘરડો થઈ ગયો છે. ઘરડા માણસો કોઈ કામના નથી હોતા. એ ક્યાં વૃદ્ધાશ્રમ, ક્યાં પછી છેલ્લે એમને એક ખૂણામાં ધકેલી દેવામાં આવે છે. હવે દાઉદ કોઈ કામનો રહ્યો નહીં હોય એવું હાલમાં તર્ક લગાવી શકાય તેમ છે પૂરેપૂરો. અને જે રીતે છોટા શકીલની વાત કરી કે છોટા શકીલ દાઉદનો રાઇટ હેન્ડ ગણાય છે. અને એના છૂટા પડવાના સમાચાર થોડા સમય પહેલાં જ આવ્યા હતા કે છોટા શકીલ સાથે દાઉદે છેડો ફાડી નાખ્યો છે. એટલે આ તર્ક અત્યારે ખૂબ જ મહત્ત્વનો છે કે હવે દાઉદનું સ્થાન પાકિસ્તાનની સરકાર છોટા શકીલને આપવા જઈ રહી છે. તો પછી વધારે ચિંતાજનક બની શકે? ચિંતાજનક તો પહેલાં પણ હતું, હાલ પણ છે અને આવનારા સમયમાં પણ છે. કારણ કે આ જે પ્રવૃત્તિઓ જે કરવાના છે આ ગેંગસ્ટરો, એ પ્રવૃત્તિ કોઈ સારી પ્રવૃત્તિ તો હશે નહીં. અને જ્યારે પાકિસ્તાનમાં તેઓ શરણ લઈ રહ્યા છે તો ચોક્કસપણે તેઓ ભારતને પોતાનો દુશ્મન માને છે. એટલે ભારત દેશમાં બ્લાસ્ટ કરવા અથવા તો કોઈ લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન જે શાંતિ એ માહોલ દોડવો, આ ઉપરાંત બે નંબરી ધંધા, સૌથી મોટો જે ધંધો જે છે એમની કમાણીનો સ્ત્રોત જે છે એ છે ક્રિકેટ સટ્ટા બેટિંગ. ક્રિકેટ સટ્ટા બેટિંગના તાર આપણે જોડીએ ભારતના તો ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, તમામ જગ્યાએ છે. અત્યારે હાલમાં જે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે તો મોટાભાગના બુકીઓ જે છે ભારત દેશના એ લોકો દુબઈમાં સ્થાયી થયા છે. અને આ નેટવર્ક જે સટ્ટા બેટિંગનું જે આખું નેટવર્ક જે છે એ વર્ષોથી દાઉદ ચલાવતો આવ્યો છે. અને એની જાણકારી પૂરેપૂરી છોટા શકીલ ધરાવે છે કે કઈ રીતે નેટવર્ક ચલાવવું અને કોની સાથે એનો વેપાર કરવો. કદાચ આપણે જોયા હશે કે જે દાઉદના તો કેટલાક દુર્લભ તસવીરો જ કહી શકાય કે ગણતરીની તસવીરો જ છે, વર્ષો જૂની. એમ કદાચ 80-90ના દાયકાની તસવીરો જે છે કે ફોન સાથે, કોડલેસ ફોન સાથે દાઉદ યલો ટી શર્ટમાં દેખાય છે. એ ક્રિકેટના ગ્રાઉન્ડમાં જ લીધેલી તસવીર છે કોડલેસ ફોન સાથે. એટલે દાઉદનો જે મુખ્ય બિઝનેસ છે અથવા તો હવે પછી કદાચ જો છોટા શકીલ આ કમાન સંભાળે તો એ ક્રિકેટ સટ્ટા બેટિંગ જ છે. તમે જેમ કહ્યું કે આપણે વર્ષો જૂના, કદાચ એમનો કોઈ નવો લેટેસ્ટ ફોટો ક્યારેય બહાર આવ્યો જ નથી અને એટલા માટે આપણે એ અંદાજો ન લગાવી શકીએ કે અત્યારે દાઉદ કેવો હશે. અને જેમ તમે કહ્યું કે ગરડા થઈ જાય પછી એનું સ્થાન કાં તો કોઈ ખૂણો હોય કાં તો વૃદ્ધાશ્રમ હોય, અને કદાચ એટલા જ માટે આ પ્રકારનું કામ તેને હટાવવાનું થઈ રહ્યું છે અને બીજા કોઈને બેસાડવાનું કામ. પરંતુ આપણે હંમેશા જોયું છે કે જમ્મુ કાશ્મીરનો જે મેઇન હિસ્સો છે એ વધારે ટાર્ગેટ રહ્યો છે પાકિસ્તાનનો. તો આ પ્રકારની પરિસ્થિતિથી જમ્મુ કાશ્મીરને લઈને ડરનો માહોલ જો મળી શકે જોવા, કારણ કે આપણે અત્યારે 370ની કલમ હટાવી છે, પાકિસ્તાનમાં તેને લઈને પણ વિરોધ હતો, તો એને લઈને કઈ? દિવ્યા, જમ્મુ કાશ્મીરનું જે નેક્સસ છે તો જે બધી કહેવાય કે ત્યાં જે આતંકીઓની જે ઘૂસણખોરી છે એ આખું ઓપરેશન એક અલગ ગ્રુપ ચલાવે છે. દાઉદ અને દાઉદના સાગરીતો જે કામ કરે છે એ પાકિસ્તાનને આર્થિક ભંડોળ કઈ રીતે મળી શકે? ક્રિકેટ સટ્ટા બેટિંગ છે, સમજી લો, ગોલ્ડ સ્મગલિંગ છે, એ સિવાય ખંડણી એક્સટોર્શન, એ સિવાય ભારત દેશમાં જે બિઝનેસમેનો છે, બિલ્ડરો છે, એમને ધમકી આપવી અથવા તો એમની સાથે કોઈ જમીનના સોદા કરવા, આ તમામમાંથી જે રકમો મળે છે તેમને, એ તમામ રકમમાંથી કેટલોક હિસ્સો તે ISI અને પાકિસ્તાન સરકારને આપે છે. એટલા માટે દાઉદને ત્યાં કમાઉ દીકરા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. અને કદાચ હું એવું માનું છું કે દાઉદ હવે એટલી કમાણી નહીં કરી આપતો હોય અથવા તો એનાથી નહીં થઈ શકતી હોય ઉંમરને લઈને, તો કદાચ હવે એને ખસેડીને બીજા કોઈને, એટલે એનું સ્થાન આપવાની વાત છે. અને સંભવિત એ કદાચ છોટા શકીલ હોય એવો મારો તર્ક છે. આપ અમારી સાથે જોડાયા બંકિમ, એ બદલ આપનો આભાર. અને આ સાથે જ સમાચારોમાં હાલ બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.